પ્રાંત કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા આવેદનપત્ર પાઠવાયું। ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 7/5/2026 રોજ ગુરુવારના સવારના 11:30 કલાકે પૂજ્ય લહરગીરી બાપુની આગેવાનીમાં કાર્યકરો અને આગેવાનો તળાજા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન ગૌ સંરક્ષણ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા હિન્દુ સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી તેમની માંગ છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ, જય ગૌ માતા। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સહસંયોજક સંજયસિંહ ગોહિલ બાપુ અને સાધુ સંતોની આગેવાનીમાં ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ માટે આખા ભારતમાં આહવાન થઈ રહ્યું છે। તો આપણે તળાજા તાલુકામાં પણ મહંત શ્રી લહેરગીરી બાપુના સાનિધ્યમાં અને એના નીચે અમે પણ કાર્યકર્તા તરીકે ગાય માતાની લાગણીથી જોડાયેલા છીએ। તે માટે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગાય માતાને યોગ્ય જે બાપુએ કીધું એમ કે અયોધ્યાનું રામ મંદિર બન્યું છે, 370 હટી છે, કાશી જેવા મુદ્દા લે છે, મથુરા જેવા મુદ્દા લે છે। તો અત્યારે એક હિન્દુ સમાજની એવી લાગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવી તમામ ભાવનગરના સંગઠનોની અને હિન્દુ સમાજની લાગણી છે। તો એ લાગણીને પૂરો ન્યાય મળે એ માટે આજે એસડીએમ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કે જેથી જલ્દીના જલ્દી આ યોગ્ય નિર્ણય લે। જય શ્રી રામ, જય ગૌ માતા। જય શ્રી રામ, જય ગૌ માતા। જય શ્રી રામ, જય ગૌ માતા। જય ગૌ માતા। આજ રોજ તળાજા તહેસીલમાં અમે બધાએ ગૌ ભક્તોએ મળી અને આવેદનપત્ર આપ્યું છે કે જેથી કરી આ અત્યારે જાગ્રત અવસ્થાની જે સરકાર છે કે જેને ખરેખર નોંધ લેવી જોઈએ એ માટે અમારો પ્રયાસ છે કે આજે કેટલા વર્ષોથી કે જે આટલો પ્રયાસ પછી પણ આપણે આ સરકારને ઉપર બેઠાડી શક્યા છીએ અને બેઠાડવા માટે આટલા પ્રયાસ સંતોએ કર્યા અને આજે આપણને એનું ફળ પણ રામજી મંદિર મળ્યું, 370 હટી। તો આજ મારે વિશેષ કાંઈ નથી કહેવાનું, પણ ખરેખર એક એવો મુદ્દો છે કે જે આપણા ભારતમાં સનાતન ધર્મનું ધરોહર મૂળ એટલે ગૌ માતા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને એને ખરેખર સુરક્ષા રક્ષા અને હંમેશા આપણા જીવનની આરે સકળાવી અને એક નંબર પ્રમાણે કે જેને આપણે આપણી ધરતી માતાની અંદર જે ગૌ આધારિત ખેતી થવી જોઈએ એને કયા ઉપયોગો છે ગૌ માતાના એ બધા ખરેખર જાગૃત કરવા જોઈએ સરકારે અને થોડુંક જાગૃત અવસ્થામાં રહી અને આ મુદ્દો વહેલી તકે ધ્યાનમાં લેવો જોઈએ એવી મારી આશા અને અપેક્ષા છે। અમારી લાગણી અને માગણી એ બરાબર હોય તો વહેલી તકે અમને આનો રિસ્પોન્સ આપજો। જય સિયા રામ, જય સિયા રામ।